હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે જ ખૂબ જ સરળતાથી પ્રસંગમાં હોય તેવો જ મગદાળનો શીરો બનાવીશું. આ મગદાળનો શીરો ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે, તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. મગદાળનો શીરો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં 1 કપ મગની દાળ લઈ તેને ચોખ્ખા પાણી વડે ધોઈને સરસથી સાફ કરી લેશું, જેથી કરીને તેના ઉપર કોઈ પણ જાતનો કચરો કે પાવડર હોય તો તે સાફ થઈ જાય. મગદાળને ધોઈ લીધા પછી તેને આ રીતે સ્ટ્રેનરમાં સરસથી નીતરવા દેશું, અથવા તો કોરા કપડા ઉપર થોડી વખત પાથરી દેવી, જેથી કરીને તેની ઉપર રહેલું પાણી થોડું એબ્ઝોર્બ થઈ જાય અને તે કોરી થઈ જાય. હવે એક થોડા જાડા વાસણમાં આ મગદાળ લઈ તેને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર શેકીશું. શરૂઆતમાં જ્યારે દાળ ભીની હોય ત્યારે તમે તેને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શેકી શકો છો, પરંતુ જેમ દાળ કોરી થવા લાગે તેમ ગેસની સ્લો ફ્લેમ પર તેને શેકવી, જેથી કરીને દાળ સરસથી બફાય અને આપણો મગનો શીરો એકદમ ટેસ્ટી બને. અહીંયા તમે જોઈ શકો છો કે મગદાળ જેમ શેકાશે તેમ તે ધીમે ધીમે કોરી થવા લાગશે અને ક્રિસ્પી થવા લાગશે. તો હવે આ જ રીતે મગદાળને સતત ચમચા વડે હલાવતા ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર મગદાળનો ગોલ્ડન કલર થવા લાગે ત્યાં સુધી તેને આપણે શેકીશું. મગદાળ શેકાવામાં થોડી વાર લાગશે, પણ જેટલી વાર લાગશે તેટલો જ આપણો શીરો ટેસ્ટી બનશે, એટલે ધીમે ધીમે જ આપણે મગદાળને શેકવાની છે. હવે અહીંયા થોડી વાર મગદાળને શેક્યા પછી જોઈ શકાય છે કે તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે તે ગોલ્ડન કલર જેવી થવા લાગી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મગદાળને એક બાઉલમાં કાઢી ઠંડી થવા દઈશું. મગદાળ બરાબર રીતે ઠંડી થઈ જાય ત્યાર પછી આ મગદાળને આપણે એક મિક્સી જારમાં લઈને તેનો દરદરો પાવડર કરી લઈશું. અહીંયા મગદાળનો એકદમ ભૂકો નથી કરવાનો, તેને આ રીતે દરદરો જ પીસવાનો છે. આપણે જે રીતે ભાખરી માટેનો જાડો લોટ દળીએ એ જ રીતે આ શીરા માટે પણ મગદાળને અધકચરી પીસવાની છે. હવે આપણે શીરા માટેની ચાસણી એટલે કે તેના ખાંડવાળું પાણી તૈયાર કરી લઈએ. તો તેના માટે જે વાટકાના માપથી આપણે મગદાળ લીધી છે તે જ કપના માપથી 1 કપ ખાંડ, 2 કપ પાણી અને 1 કપ દૂધ લઈ લેશું. અને આ પાણીને આપણે ગેસ ઉપર ગેસની સ્લો ફ્લેમ ઉપર ગરમ કરવા રાખી દઈશું. અને બાજુના ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં 7 થી 8 ચમચી જેટલું ઘી લઈ લેશું. અહીંયા ઘીનું પ્રમાણ થોડું ઓછું અથવા તો વધારે તમે લઈ શકો છો. જો તમે ઘી થોડું ઓછું લીધું હશે તો શીરો થશે અને ગરમ ગરમ હશે ત્યારે તે થોડો ચીકાસવાળો લાગશે, પરંતુ શીરો ઠંડો થઈ જશે ત્યાર પછી તે એકદમ છૂટો થશે. અહીંયા મેં અંદાજે 4 થી 5 ચમચી જેટલું જ ઘી લીધું છે, પરંતુ તમે 4 થી 5 ચમચીની જગ્યાએ 7 થી 8 ચમચી ઘી લેજો, જેથી શીરો આપણો પરફેક્ટ તૈયાર થાય. ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી રવો અને 2 ચમચી ચણાનો લોટ ઉમેરીને તેને સરસથી શેકી લેશું. થોડીવાર ચણાનો લોટ અને રવાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે, એનો મતલબ છે કે તે સરસથી શેકાઈ ગયા છે. તો હવે તેમાં તૈયાર કરેલો મગદાળનો ભૂકો ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ મગદાળના ભૂકાને પણ સરસથી શેકીશું. આ મગદાળ સરસથી શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે.
મગદાળને શેકતી વખતે તે વધારે કોરું કોરું લાગે એટલે કે તેમાં ઘી ઓછું લાગે તો વચ્ચે 1 થી 2 ચમચી અથવા તો 3 ચમચી જેટલું ઘી ઉમેરીને તેને મિક્સ કરી લેવું અને ફરીથી મગદાળને શેકવી. આ મગદાળને આપણે ત્યાં સુધી શેકવાની છે જ્યાં સુધી તેનો કલર ચેન્જ થઈને થોડો લાલાશ પડતો કલર આવવા ના લાગે. થોડીવાર મગદાળને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને થોડો લાલાશ પડતો કલર આવી ગયો છે. તો હવે આ જ સમયે તેમાં કટ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને તેને પણ સરસથી શેકી લેશું. જેથી કરીને ડ્રાયફ્રૂટ શેકાય ત્યાં સુધીમાં હજી થોડીવાર આપણી મગદાળ પણ શેકાશે. એટલે મગદાળ શેકાવાની થોડી વાર હોય એટલે કે મગદાળનો કલર થોડો રેડિશ જેવો થવા લાગે ત્યારે જ તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરવાના અને આ ડ્રાયફ્રૂટનો પણ કલર થોડો ગોલ્ડન જેવો થવા લાગે ત્યાં સુધી તેને આપણે શેકીશું. થોડી વાર શેક્યા પછી ડ્રાયફ્રૂટનો કલર ગોલ્ડન જેવો થવા લાગ્યો છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આપણે જે સાઈડમાં ખાંડવાળું પાણી ગરમ કરવા મૂક્યું હતું તે સરસથી ઉકળી ગયું છે. તો હવે આ પાણીને કડાઈમાં ઉમેરી દઈશું. પાણી ખૂબ જ ધીમે ધીમે ઉમેરવું અને પાણી ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પાણીની વરાળ મોઢા ઉપર કે હાથમાં ના લાગે, નહીં તો હાથ કે મોઢું બળવાની શક્યતા રહે છે. અને આ રીતે થોડું પાણી ઉમેરતા જઈ તેને મિક્સ કરતું જવું જેથી મગદાળના ભૂકાના લીધે તેના ગાંઠા ના બને. બધું પાણી ઉમેરાઈ જાય ત્યાર પછી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરી શીરાને સતત ચમચા વડે હલાવતા પકાવીશું. થોડીવાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો પાણી મગદાળમાં સરસથી એબ્ઝોર્બ થઈ જશે અને શીરો થોડો જલ્દી બનશે. પરંતુ આ સમયે ગેસની ફ્લેમ હાઈ હોય ત્યારે તેને ફૂલ સ્પીડમાં ચમચા વડે હલાવતું રહેવું જેથી કરીને શીરો તળિયે બેસીને બળે નહીં. પરંતુ જો તમને હલાવવામાં ફાવતું ના હોય તો ગેસની સ્લો ફ્લેમ ઉપર જ શીરાની આગળની પ્રોસેસ કરવી. હવે શીરાને સતત ચમચા વડે હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું. હવે આપણે શીરાને ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી તેનું બધું જ પાણી એબ્ઝોર્બ થઈને તે કડાઈ છોડવાનું ચાલુ ના કરે. અને આ સમયે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીને તેને મિક્સ કરીને શીરાને પકાવીશું. અહીંયા આ શીરો થોડો ચીકાસવાળો લાગે છે કેમ કે મેં શરૂઆતમાં 4 ચમચી જ ઘી ઉમેર્યું હતું, પરંતુ તમે જ્યારે પણ શીરો બનાવો ત્યારે તેમાં 8 થી 10 ચમચી જેટલું ઘી શરૂઆતમાં લેવું જેથી શીરામાં જરા પણ ચીકાસ નહીં રહે. આ શીરો પણ હજી ઠંડો થશે એટલે તેમાંથી બધી જ ચીકાસ દૂર થઈ જશે. શીરાને સતત ચમચા વડે હલાવીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તે એકદમ કઠણ થઈ ગયો છે એટલે કે તેમાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને તે કડાઈ પણ છોડવા લાગ્યો છે. એનો મતલબ છે કે આપણો આ શીરો તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં ઉપરથી થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું. અહીંયા ઇલાયચી પાવડર તમારે સ્કીપ કરવો હોય તો પણ કરી શકો છો, પરંતુ ઇલાયચી પાવડરનો ફ્લેવર ખૂબ જ સારો લાગે છે. ઇલાયચી પાવડરને સરસથી મિક્સ કરી લીધા પછી કડાઈને ઢાંકણ ઢાંકીને 8 થી 10 મિનિટ માટે ઠંડો થવા દેશું. 8 થી 10 મિનિટ પછી તેની ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે શીરો સરસથી સેટ થઈ ગયો છે એટલે કે તેમાં જે પાણી હતું તે થોડી વાર રહેવાના લીધે સરસથી શીરામાં એટલે કે મગદાળમાં એબ્ઝોર્બ થઈ ગયું છે અને શીરામાં જે થોડી ઘણી પણ ચીકાસ હતી તે પણ જતી રહી છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે શીરો ઠંડુ થયા પછી એકદમ છૂટો થઈ ગયો છે એટલે કે આપણો આ એકદમ મસ્ત એવો મગદાળનો શીરો તૈયાર છે. તો ચાલો ફટાફટ આ મગદાળના શીરાને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી થોડો ડ્રાય ફ્રૂટ અને થોડું ઘી ઉમેરીને સર્વ કરીએ.
અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ કેટલો મસ્ત મગદાળનો શીરો તૈયાર થયો છે. તમે પણ એક વખત આ મગદાળનો શીરો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.